અમે પુષ્કર પહોંચવા થયા હા. તો મિત્રો જો જો મિત્રો આ રહ્યું બ્રહ્માજીનું મંદિર. એ બતાવું કોઈ તો મિત્રો આ છે તો મિત્રો જો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આ બાજુ જો રાજસ્થાનનો ઇલાકો જઈ રહ્યા છે ખાટુ શ્યામ બાબા વન ભોજન જમવાનું. આટલા જોઈ રહ્યો અરે અમારી ગાડી મારા મમ્માની ફેમિલી સાથે જઈ રહ્યા છે ખાટુ શ્યામ બાબાએ દર્શન કરવા. શ્યામ બાબાનો હુકમ થઈ ગયો એટલે જમવા પાર્યા. જમી લઈએ. બ્લોગ ચાલુ નહોતો કર્યો, બ્લોગ ચાલુ કરી દીધો. મળીએ પછી મિત્રો આગળ. જમવાનું ક્યાંથી જમવાનું લાવ છે, જમી લે પછી મળીએ. જો ખતરનાક પહાડી ઇલાકો અને સીએનજી પંપ્સ સિરોહી હાઈવેથી થોડોક અંદર છે. પેલું ટનલ આવે ને ટનલથી થોડાક આગળ નીકળો એટલા અંદરના ભાગમાં સીએનજી પંપ્સ છે. તો મિત્રો સ્પેશિયલ કુલ્લડ ચા પીવા પાર્યા. જોઈ લો કુલ્લડ ચા પીવાની મજા આવવાની. મળીએ પછી આગળ. તો મિત્રો અમે પુષ્કર પહોંચવા થયા હા અને વરસાદ ચાલુ થઈ ગયો. પુષ્કર હવે લગભગ 30 કિલોમીટર જેવું બાકી છે અને વરસાદ ચાલુ થઈ ગયો. કોઈ અંબાલાલે આકાશી મોડી આલી લાગે. તો મિત્રો જો પુષ્કર આવી ગયા છે. જોઈ લો. બોલો હો કહેતા હતા કોઈ નહીં બસ. પુષ્કર તમે આવેલા હો? અમે તો પહેલી વખત આવ્યા હતા. હું બીજી વાર આવ્યો. એવું એમ ને? અમારા લેખ લખેલા છે સંભાજીના મંદિર. હા દર્શન કરવાના. જો પુષ્કરનું બજાર છે આવ્યું. મારા મમ્મીને બધા ચેડે છે બાદ જવાનું. તમે હળવા ના લઈ જાઓ. ફેરવ ના કરો. તો મિત્રો આ છે તળાવ પુષ્કરનું. બધી પબ્લિક હાથ પગ ધોઈ રહી છે. તો મિત્રો આ રહ્યું બ્રહ્માજીના મંદિરથી થોડુંક છેટું તળાવ છે. હનુમાન દાદાનું મંદિર, સંકટ મોચન હનુમાનજી. બ્રહ્માજીના દર્શન કર્યા હતા પણ લગભગ કઈ જગ્યાએ દર વખત કરીએ છીએ ત્યાં આગળ રસ્તામાં જ મંદિર આવવાનું જતા. સીએનજી ગેસ પૂરવા જઈએ ને ત્યાં આગળ જે ચાહક મિત્રોએ ગયા છે જોયું છે બ્રહ્માજીનું મંદિર. તમને ખબર હશે અહીંયા પુષ્કર આવ્યા હતા પણ અંદર મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ હતી. પણ તેમ છતાંય થોડોક શોર્ટ વ્લોગ લઈ અને બ્રહ્માજીના દર્શન કરી દીધા તમને. હવેથી જવાનું હોય જયપુર. જયપુર લગભગ 163 કિલોમીટર હા એટલે. અને ખાટું જઈએ તો આ ખાટું જયપુર થઈને જ જવરાય. એ પણ 183 જ કિલોમીટર થાય છે.
હાલ તો આટલા તળાવે દર્શન કરવા હતા. પહેલાં બ્રહ્માજીના દર્શન કરી આવ્યા. નવા જવાનું જયપુર. સવારે મિત્રો મોડા નીકળ્યા હતા એટલે પહોંચી નહીં છે ટાઈમે. બાકી આ જગ્યાએ હું 5 વાગે ગાડી લઈને આવતો રહ્યો, પણ ફેમિલી હતી એના કારણે આપણે લેટ થઈ ગયા. બધા ત્યાં આગળ મારા મોમોને દર્શન કરવા ગયા છે. પછી મળીએ મિત્રો. જો મિત્રો આ રહ્યું બ્રહ્માજીનું મંદિર. આ બ્રહ્માજીની ધજા. આરતી થવાનું ચાલુ છે. જો અમે ઠેઠ પાર્કિંગમાં 9 વાગે મંદિર બંધ થઈ જાય મિત્રો. આરતી થઈને મંદિર બંધ થઈ જાય. અને આ બાજુ અમારી ગાડી પાર્કિંગ કરી. જો જમવા બેઠા, મસાલા પાપડ મંગાવે. આ બાજુ કનુજી, આ બાજુ મેહુલ. આપણા જેવો મસાલા પાપડ કેમ મેં સેવો નાખી. જો તમારે સેવો નહીં નાખતા. જમીએ પછી મળીએ. તો મિત્રો ખાવા બીજું ખાઈ રહ્યા. સીધો જયપુર જવાનું હું. ખાવાનું મિત્રો આ બાજુ થોડુંક પ્લસ માઇનસ રહે. જેમ કે આપણે રહ્યા દેશી, પણ આ બાજુ કોઈ દેશી ઢાબા જ નહીં. ચોક છે પણ એમાં તંદૂરી રોટી ને એવું હતું, તો આપણને એવું જલ્દી ભાવતું નહીં. એટલે આપણે ઘઉંની રોટલી ખાવી હતી. આમ તો આપણે હાવ બાજરીનો રોટલો ખોળતા હોય છે. બાજરીનો રોટલો મળે કે ખાઈએ. હવે તો બાજરીનો રોટલો ચોક ખોળવો. જે મળ્યું હાલ ખાઈ લીધું. હવેથી જાઉં સીધા જયપુર જઈને અમારા માછીને તો પુલાવ બનાવીને ખાવો જો મેળ આવે તો મળીએ પછી જયપુર. તો મિત્રો જો પુષ્કરથી હવે ઠેઠ સીધા જયપુર આવ્યા છે. અને અરે ઊંઘ કાઢી રહી. એ ચા નહીં પીવું તમારે? લે ના ચા નહીં આપણે પીવો ના, સારી ઊંઘ આવશે. ના નહીં પીવી. અમારે ઊંધી સિસ્ટમ. કોઈક ચા પીવે ને ઊંઘ ના આવે. અમે ચા પીએ ને ઊંઘ આવે જબરજસ્ત. ચા પી લઈએ. હવે મળીએ સીધા સવારે. શરમાવાનું નહીં હો. પાખરી બધું જુઓ. દહીં મરચા ખાઓ. કનુજી ખાઈ છે. હા એક ના તરફ બાંધ ને બીજા ના લો. બીજું જોઈ જયપુરમાં માંકડું નહીં હું પોતે વિતા લઈ. જયપુરની છેલ્લે જોવા છે. તો મિત્રો જો આખી સિટીને ભગવો કલર જ કરેલો છે. જોઈ લો, આખી સિટીને ભગવો કલર કરેલો છે. ગાડી અમારા માછીને ઘેર મીચી અને ઠેઠ બજારમાં ફરવા આવ્યા છે. જઈએ આગળ કોક જોવાનું હોય કે જોવા જઈએ પછી તો મળીએ. તો મિત્રો આ છે હવા મહેલ. જોઈ લો, પબ્લિક જો બધી સેલ્ફી લઈ રહી છે. અંદર હું એ તો ખબર નહીં. અંદર હું બાપા મ્યુઝિયમ જોવાનું છે. જયપુરમાં છે. જોઈ લે. તો મિત્રો જો આ ગોવિંદ દેવજીનું મંદિર છે હોય અંદર. કૃષ્ણ ભગવાન જોવા માટે જઈ રહ્યા છે. જોઈ લો. તો મિત્રો જો ગણપતિ દાદાનું મંદિર છે ઉપર છે.
થઈ જાય ને ટાઈમ જબરજસ્ત દર્શન ટાઈમો ટાઈમ એટલો જબરદસ્ત દોડીને દર્શન કર્યા. દર્શન થઈ ગયા તમને થોડા કરાયા અને મંદિરે બંધ થઈ ગયું દર્શન થઈ ગયા અમારા મસ્ત દર્શન છે. કેટલા નસીબ છે અમારા લખેલા છે ભગવાનના લેખ તરત આવી ગયા. જો બધા ચિત્ર હે તો આ બાજુ મેલજીજી મોમો કનુજી આ લચ્છી ખાવા દો